નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોવારુ કરીશું નજર આજના સમાચારો પર। અંકલેશ્વરથી અંકલેશ્વરમાં ઓપરેશન સિંદૂરની જીત ઉજવાય। ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન। અંકલેશ્વર શહેરમાં ઓપરેશન સિંદૂરની સફળતા અને વીર જવાનોના શૌર્યની ઉજવણી તરીકે ભારતીય જનતા પાર્ટી દ્વારા તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। યાત્રાની શરૂઆત શહેરના 3 રસ્તા સર્કલથી કરવામાં આવી હતી અને તે દેશભક્તિના ઉર્જાભર્યા માહોલમાં મુખ્ય માર્ગોમાંથી પસાર થઈ જવાહર બાગ ખાતે સંપન્ન થઈ હતી। યાત્રામાં શહેરના ભાજપના હોદ્દેદારો, કાર્યકરો, ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ તથા જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિત મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। યાત્રામાં વિવિધ સમાજના પ્રતિનિધિઓ તેમજ સનાતન ધર્મના ગુરુજનો પણ જોડાયા હતા અને રાષ્ટ્રપ્રેમનો અનોખો સંદેશ આપ્યો હતો। સમગ્ર કાર્યક્રમમાં દેશભક્તિના રંગ છવાયા હતા। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર। આતંકવાદીઓએ એમનું નામ પૂછી, એમનો ધર્મ પૂછી અને જે ગોળી મારી અને આ પર્યટકોને મારી નાખ્યા, એના પછી આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ કીધું કે આતંકવાદીઓને કલ્પના પણ નહીં કરી શકે એ ભાષામાં અમે જવાબ આપીશું। અને આતંકવાદીઓના આકા જે પાકિસ્તાનમાં રહેતા હતા, તો આતંકવાદીઓના 9 જેટલા બંકરોને આપણા દેશની 3 પાંખના લશ્કરી વડાઓ તરફથી જે ઓપરેશન થયું અને એમના બંકરોને નેસ્ત નાબૂદ કર્યા અને 100 જેટલા આતંકવાદીઓનો પણ ખાત્મો બોલાવ્યો। આપણા દેશના જે લશ્કરી વડાઓ છે અને આપણા દેશની જે લશ્કરી પાંખ છે, એમના બિરદાવવા માટે, એમને પ્રોત્સાહન મળે માટે અને એમના ગૌરવ માટે સમગ્ર દેશમાં આજે તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે અને એમાં તમામ ધર્મના, જાતિના, ભાષાના લોકો પણ આ યાત્રામાં જોડાયા છે। આજે અંકલેશ્વરમાં પણ વિશાળ સંખ્યામાં દાઉદી વોરા સમાજના લોકો પણ આ યાત્રાના સમર્થન માટે જોડાયા છે। આ તમામ લોકોને અમે આવકારીએ છીએ અને આ તિરંગા યાત્રા આપણી સફળ અને યશસ્વી બને એવી શુભેચ્છા। કાશ્મીરના પહેલગામની અંદર ત્રાસવાદીઓ દ્વારા જે કૃત્ય કરવામાં આવ્યું, 26 જેટલા નિર્દોષ લોકોને રહસી નાખ્યા, એના અનુસંધાનમાં આપણા દેશ તરફથી સિંદૂર ઓપરેશન એ કરવામાં આવ્યું। એની અંદર જે સ્ટ્રાઇક થઈ અને દેશના લોકોની અંદર પર રાષ્ટ્રભાવના જાગે, આ આશયથી જિલ્લા મથકે, તમામ તાલુકા મથકે આ એક તિરંગા યાત્રા દ્વારા લોકજાગૃતિ લાવવા માટેનું આજે અહીંયા અંકલેશ્વર શહેર અને અંકલેશ્વર તાલુકાની થઈ રહી છે। અને આના પછી 6:30 વાગે અંકલેશ્વર નોટિફાઈની અંદર પણ આ રીતે તિરંગા યાત્રા રાખવામાં આવી છે। ત્યારે તમામ લોકો જોડાઈ અને રાષ્ટ્ર ચેતનાને જગાડવા માટેનું જે આ અભિયાન છે એને આપણે સાથે કરીએ એવી શુભેચ્છાઓ પાઠવું છું।